જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો છે. તો રાજૌરીના સુંદરબની વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો. આ હુમલો ગાઢ જંગલમાંથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સેનાએ તરત જ વળતો જવાબ આપ્યો હતો. સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ સેનાના વાહન ઉપર હુમલો કર્યો હતો. તો આ હુમલો બપોરે 1 વાગ્યાની આસપાસ થવા પામ્યો હતો, જેમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે. તો આતંકવાદીઓએ સેનાના વાહન પર લગભગ 2 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તો મળતી માહિતી મુજબ સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તો આ દરમિયાન આતંકીઓએ સૈન્ય વાહનને ટાર્ગેટ કર્યું હતું. તો શંકાસ્પદ આતંકવાદીઓએ ગાઢ જંગલમાંથી સેનાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. તો આ દરમિયાન સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો આ ઘટનાની સુંદરબનીમાં સીઆરપીએફ બટાલિયનના હેડક્વાર્ટર્સમાંથી આશરે 5 થી 6 કિલોમીટર દૂર બનવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.